વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે ભારતીય વિદ્યાર્થી મંચ BVM ગ્રુપ દ્વારા 500 મહાર યોદ્ધાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 1 જાન્યુઆરી વર્ષ 1818માં રચાયેલ ઇતિહાસમાં 500 મહાર યોદ્ધાઓએ સમાન સ્વાભિમાન અને પોતાના અધિકારો અને પૂર્વજોને દબાયેલ કુર્તીઓના વિરોધમાં ભીમા નદીના કાંઠે 28,000ની સેનાને પરાજિત કર્યા હતા। ત્યારે આજે 1 જાન્યુઆરી નિમિત્તે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે આર્ટ્સ ફેકલ્ટીના કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થી મંચ BVM ગ્રુપ દ્વારા 500 મહાર યોદ્ધાઓને યાદ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા જે ઐતિહાસિક ઘટના હતી ભીમા કોરેગાંવ તેની યાદમાં તેમને જે 500 મહારો હતા તેમને યાદ કરવામાં આવ્યા છે। અને જે વાત કરીએ કે જે सम्मान અને સ્વાભિમાન અને જે જાતિ પ્રથા હતી તેના વિરોધમાં 500 મહારોએ જે 28,000ની સેનાને ધૂળ ચોખાવી દીધી હતી અને તેઓને એક દિવસમાં મતલબ એમને કાપી નાખ્યા હતા। અને મતલબ કહી શકાય કે એક સ્વાભિમાનની લડાઈ હતી। ત્યારે અમે આ યુનિવર્સિટીની અંદર જેવી રીતે બધી જગ્યાએ સેલિબ્રેટ કરવાનું તેવી રીતે આ યુનિવર્સિટીની અંદર એક ક્રાંતિકારી ક્રાંતિકારીની મતલબ શરૂઆત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે શિસ્તબદ્ધ અને તેમને સલામી આપવાનો કાર્યક્રમ રાખેલો છે। જો કે આજે બધા ન્યૂ યર મતલબ ઉજવતા હોય છે ત્યારે અમે લોકોએ ભીમા કોરેગાંવ નદી જે કાંડ થયો હતો તેના કારણે આજે અમે સલામી આપીને પોતાનું ન્યૂ યર છે જે સેલિબ્રેટ કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।